તો વલસાડ જિલ્લામાં ઔરંગા નદીએ પોતાની સપાટી વટાવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, ત્યારે ઔરંગા નદી ઘોડાપુર જેવી સ્થિતિને લઈને લોકોને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા પ્રિયાંક જોડાયા છે। પ્રિયાંક, ઔરંગા નદીમાં ઘોડાપુરની સ્થિતિ છે, લોકોને પણ સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે, વિગતો શું? ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે। જે પ્રમાણે એનું જળસ્તર વધ્યું છે, તુરંત તંત્ર હરકતમાં આવ્યું છે। જે નાનો પુલ છે તેના પર પોલીસ બેરિકેડ લગાવવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ દુર્ઘટના ન થઈ શકે। તો એ સાથે જે પ્રમાણે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ફાયર બ્રિગેડના જવાનો પહોંચી ચૂક્યા છે। તેઓએ સાયરન વગાડીને લોકોને એલર્ટ કર્યા છે। 11 વાગ્યા બાદ ભરતી શરૂ થશે, તેને લઈને પણ તંત્ર સાવચેતીના ભાગરૂપે તમામ લોકોને એલર્ટ રાખી રહ્યું છે। હાલ ઔરંગા નદી કહી શકાય કે નેક ટુ નેક બંને કાંઠેથી વહી રહી છે, જેને કારણે હાલ તંત્ર એલર્ટ મોડમાં છે। જી, એલર્ટની સાથે સાથે વલસાડમાં આગામી 2 દિવસ માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉમરગામમાં પણ સારો એવો વરસાદ રહ્યો છે, વિગતો શું તેને લઈને? વાપી અને ઉમરગામમાં ગત રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો હતો। વાપીના અંડરપાસમાં પાણી ભરાયા હતા, જેને લઈને સવારે આની અંદર આવાજાહી બંધ કરી દેવામાં આવી હતી। નગરપાલિકા પૂરતા પ્રયાસ કરી રહી છે। 9 એચપીની મોટર 90 એચપીની મોટર ક્ષમા કરજો અલગ અલગ જગ્યા પર મૂકવામાં આવી છે, જેના થકી પાણી કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે। તો બીજી તરફ જે ઈસ્ટ અને વેસ્ટને કનેક્ટ કરવા માટેની જે સમસ્યા છે આ અંડરપાસ મુખ્ય ભૂમિકા ભજવતું હોય છે, પરંતુ ત્યાં પાણી ભરાયું હતું। તો ઉમરગામની અંદર ખાસ કરીને નેશનલ હાઈવે પર વિઝિબિલિટીની અસર જોવા મળી હતી। નેશનલ હાઈવે નંબર 48 પર ધોધમાર વરસાદને કારણે લોકોના વાહનોની ગતિ ખૂબ ધીમી થઈ ચૂકી હતી, પરંતુ ઓવરઓલ વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ ગત 24 કલાક દરમિયાન પડ્યો છે અને ખાસ કરીને વાપી અને ઉમરગામ આ ધોધમાર વરસાદથી પ્રભાવિત થયા છે। તો બીજી તરફ દમણગંગા નદી પર પણ હાલ ધ્યાન રખાઈ રહ્યું છે। દમણગંગાનો જે કેચમેન્ટ એરિયા છે તેમાં ચોક્કસથી વરસાદ પડ્યો છે, પરંતુ તંત્રએ સમયાંતરે જે ભરતીની સ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને પાણી ઓછું વધતું છોડતા હાલ ખૂબ તેઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે। કોઈ મોટી તકલીફ દમણગંગા નદીમાં નથી, પરંતુ ઔરંગા નદી અને એને લગતા જે નાના નાના પુલો છે અને પાર નદીને લગતા જે ધરમપુર અને કપરાડા વિસ્તારના જે નાના પુલો છે તેના પર પાણી ફરી વળતા આવાજાહી માટે અમુક નાના જે લો લાઇન બ્રિજ કહેવાય છે તે હાલ પૂરતા બંધ છે। જી, પ્રિયાંક, આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો આભાર।